ફેસબુકનું સ્ટાર સેટઅપ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, નહીંતર કેવું થશે કે જ્યારે તમારા પૈસા બેંકમાં આવશે ત્યાં તમને બહુ પ્રોબ્લેમ પડશે। તો આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ફેસબુકનું સ્ટારનું કમ્પ્લીટ સેટઅપ કેવી રીતે કરવું। નમસ્કાર દોસ્તો, મારું નામ છે શૈલેષ રાઠોડ। તો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે તમારું ફેસબુક પેજ ખોલી લેવાનું છે। જો પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ ખોલી લેવાની છે, અથવા તો પેજ હોય તો પેજ ખોલી લેવાનું છે। બંનેમાં એક સરખું જ હોય છે। હવે મિત્રો, અહીંયા તમને ઉપર એક લોગો દેખાય છે, તમારો પેજનો લોગો હોઈ શકે અથવા તો તમારે પ્રોફાઇલનો લોગો હોઈ શકે। તો આ લોગો ઉપર આપણે ક્લિક કરવાની છે। જેવું લોગો ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે પ્રોફેશનલ ડેશબોર્ડ। તો એના ઉપર આપણે ક્લિક કરવાની છે। હવે તમને અહીંયા જોવા મળશે મોનેટાઇઝ। તો મોનેટાઇઝ ઉપર આપણે ક્લિક કરવાની છે। મોનેટાઇઝ ઉપર ક્લિક કરીશું એટલે તમને અહીંયા બધા મોનેટાઇઝના ટૂલ જોવા મળશે। જે તમારો ઓપન હશે ત્યાં આવી રીતનું છે। તો મારે સ્ટાર અત્યારે ઓપન થઈ ગયું છે આ પેજમાં। તો અહીંયા આવી રીતનું ઓપન આવે છે, એક્ટિવેટ એવી રીતનું। તો તમારામાં સેટઅપ લખેલું પણ આવી શકે અથવા તો એક્ટિવેટ લખેલું પણ આવી શકે, બંને સેમ જ થાય છે। તો આપણે અહીંયા એક્ટિવેટ ઉપર ક્લિક કરીશું। જેવું એક્ટિવેટ ઉપર ક્લિક કરીશું એટલે થોડુંક નીચે આમ સ્ક્રોલ કરવાનું છે, એટલે તમને અહીંયા ઓપ્શન મળે છે સેટઅપનું। તો આપણે આ સેટઅપ ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી તમે આ રીતે જોઈ પણ શકો છો। સેટઅપ ઉપર ક્લિક કરીશું એટલે તમે પહેલેથી જો પે એકાઉન્ટ બનાવેલું છે તો તમને અહીંયા બતાવી દેશે। જે પે એકાઉન્ટ બનાવેલા છે તો એ બતાવી દેશે। તો મેં અહીંયા બે પે એકાઉન્ટ બનાવેલા છે, તો બંને પે એકાઉન્ટ અહીંયા શો થાય છે, તમે જોઈ શકો છો। આ બે પે એકાઉન્ટ મેં બનાવેલા છે। તો મારે જે પેજને આમાં એડ કરવું હોય તે હું ડાયરેક્ટ અહીંથી કરી શકું છું। અને તમે પે એકાઉન્ટ પહેલી વખત બનાવતા હોય તો તમારે સારી રીતે અહીંયા નામ ને એવું બધું કમ્પ્લીટ નાખી દેવાનું છે। તો ચાલો એ પણ હું તમને બતાવી દઉં। અને જો તમે પહેલેથી બનાવેલો હોય તો આમાં બેમાંથી જે પે એકાઉન્ટમાં તમારે પેમેન્ટ લેવાનું હોય એ પે એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે। તો મિત્રો, અહીંયા મારું સ્ટારનું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે એ જોઈ શકો છો। સ્ટાર દોરેલો આવી ગયો છે। તો અહીંયા મારું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે એ જોઈ શકો છો। સ્ટારનું સેટઅપ અહીંયા થઈ ગયું છે। તો અહીંયા મહિનાની આખી અર્નિંગ બતાવે છે, અને અહીંયા સ્ટાર જે મળ્યા હોય એ બતાવે છે, અને અહીંયા ટોટલ જે મહિનામાં ઇન્કમ થઈ હોય એ બતાવે છે। આ તો કરી આપણે પે આઉટ બનાવેલું હોય ત્યારની સેટિંગની વાત। હવે આપણે વાત કરીશું કે પે એકાઉન્ટ ન બનાવેલું હોય તો કઈ રીતે સેટઅપ કરવું। તો હવે તમારે તમારો પાન કાર્ડ ને આધાર કાર્ડ કમ્પ્લીટ રાખવાનું છે તમારી પાસે, અને અહીંયા એક્ટિવ ઉપર ક્લિક કરવાની છે। હવે અહીંયા તમને નામ, જન્મ તારીખ અને કન્ટ્રી ઓટોમેટિક બતાવી દેશે। જો આ સાસુ હોય તો એમનામ રહેવા દેવાનું છે, તમારા આધાર કાર્ડમાં જોઈ લેવાનું છે, અને જો ખોટું હોય તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાની છે। હવે અહીંયા નામ નાખતી વખતે સ્પેલિંગમાં અને જન્મ તારીખમાં ખાસ ધ્યાન રાખજો। જો ખોટું નાખશો ને તો તમને પે આઉટ વખતે બહુ તકલીફ પડશે। તો અહીંયા પહેલાં તમારા આધાર કાર્ડમાં નામ હોય તો નામ નાખવાનું છે, પછી તમારી સરનેમ નાખવાની છે, અને પછી જન્મ તારીખ નાખવાની છે, અને પછી કન્ટ્રી સિલેક્ટ કરીને અહીંયા અપડેટ ઇન્ફો ઉપર ક્લિક કરવાની છે। પછી ફરીથી અહીંયા સરખા વાંચી લેવાનું છે, કાંઈ ભૂલ રહી છે કે નહીં, અને જો ભૂલ ન હોય તો અહીંયા એક્સેપ્ટ ટર્મ્સ ઉપર ક્લિક કરવાની છે। પછી થોડીક અહીંયા પ્રોસેસ લેશે ને તમારું સ્ટારનું સેટઅપ કમ્પ્લીટ થઈ જશે। તો હવે મિત્રો, તમને સમજાઈ ગયું છે કે સ્ટારનું સેટઅપ કેવી રીતે કરવું। તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો। અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ।